મનીષા, આ હજી હમણાં આપણે વાસણનું લિક્વિડ લાવ્યા હતા, ઘડીકમાં ખાલી થઈ ગયું. એટલું બધું તું વાપરેશ? મમ્મી આખા ઘરના વાસણ ધોવાય છે, મારી એકલીના થોડાક વાસણ ધોવાય છે. સૌથી વધારે તો તું જ ખાશો, તારા જ વાસણ વધારે હોય છે એટલે જ આટલું બધું વપરાઈ ગયું. આટલું બધું ના વપરાય. મનીષા, અહીંયા આવ તો. હા મમ્મી. હું પણ આટલું બધું શેમ્પુ કેવી રીતે ખાલી થઈ ગયું? મમ્મી મેં તો એક જ વાર માથું ધોયું છે હજી તો હું હમણાં લાવી, હજી અઠવાડિયું નથી થયું. આટલું બધું કોણ વાપરે છે? હું એકલી થોડી વાપરું છું, બધા શેમ્પુ વાપરે છે. તું રોજ રોજ તું જ માથું ધોવે છે એટલે જ આટલું બધું ખાલી થઈ ગયું. રોજ ન ધોવાય, અઠવાડિયે 2 વાર ધોજે. મનીષા, હા આ મીઠાઈ બધી તું ખાઈ ગઈ કે હું? મમ્મી મેં તો એક જ ખાધી છે, બીજા બધા છે ને સવારને એક એક કરીને ખાય છે. કાઈ કોઈએ ખાધી નથી. મેં તો હજી એક અડધું બટકું ખાધું, ત્યાં ખાલી થઈ ગઈ. તો મેં એકને થોડી ખાધી છે, બધા એક એક કરતા ખાતા હતા. લે, લાડવા તો તને જ ખૂબ ભાવે છે એટલે તે જ ખાધા હશે, બાકી કોઈને કાઈ નથી ભાવતા એટલા બધા. મનીષા, આટલું બધું ઘી કેમ ખાલી કરી નાખ્યું? મને શું ખબર મમ્મી, ઘી તો તું જ વધારે ખાશો એટલે તને તો ખબર જ હોય ને, તે જ ખાલી કરી નાખ્યું. મમ્મી બધાય ઘી ખાય છે, હું એકલી થોડી ના ઘી ખાઉં છું. તું તો હવાર હાંજ ભાખરી ઘીમાં બળી બળીને ખાસ એટલે જ તે ખાલી થઈ ગયું. મનીષા, અહીંયા આવ તો. શું મમ્મી? આ ચપ્પલ તે પહેર્યા હતા ને, મારા મોટા થઈ ગયા. મેં કાઈ નતા પહેર્યા, સવારે દીદીએ પહેર્યા હતા એટલે મોટા થઈ ગયા. ખોટું હું બોલે? તે જ તે પહેર્યા હતા ને પાછી મારી છોકરીનું નામ દેશ. મનીષા, અહીંયા આવ તો. હા મમ્મી. કેટલું નુકસાન કરીશ તું? આ તું કપય તોડી નાખ્યો તે. હું ઈ કપ લેતી જ નથી, હું શું કામ ને તોડું? ખોટું બોલેસ. વાસણ ગોઠવતી વખતે તારા હાથમાંથી જ પડી ગયો તો મેં ધોયું તું. મનીષા, અહીંયા આવ તો. હવે હું તૂટી ગયું, હું ફૂટી ગયું ને હું ખાલી થઈ ગયું. આ પંખો કેમ બંધ થઈ ગયો? ચાલુ કેમ નથી થતો? મને શું ખબર હોય, હું થોડીક ને ઇલેક્ટ્રિશિયન છું. મેં જ જોયું તું સવારે તું પંખા ઉપર બેઠી હતી અને પાછી ખોટું બોલે. પાછી કહેશ કે ના ના, મને તો કાઈ ખબર જ નથી કે હાઉની સામે તું બધા જવાબ દેસ આવા. મમ્મી પંખા ઉપર કોઈ બેઠ્યું હોય, તમને આજે સવારથી કોઈ મળ્યું નથી, હું જ મળી છું. તારો વાંક છે એટલે તું ખોટું ખોટું બાના કાઢમાં. હું હવે હરખો કરાવી નાખીશ. કોઈની સાસુને ફરવા જવાનો શોખ હોય, બેનપણીને મળવા જવાનો શોખ હોય, સત્સંગમાં જવાનો શોખ હોય, પણ મારી સાસુને તો છે ને, હું જે કામ કરું ને એમાં ભૂલ કાઢવાનો શોખ છે. જોવું છે તમારે? ચાલો બતાવું. આમ જોવો તો ખરા, આવો દરવાજો સાફ કર્યો. હું સાફ કર્યો? કાંઈ કરતા કાંઈ ખબર જ નથી પડતી કેવો સાફ કરવાનો. બધે ધૂળ આવે છે હાથમાં. જો તો એને આ ફ્રીજ સાફ કર્યું, એકલા ડાઘા દેખાય છે. આની કરતા તો હું હરખું સાફ સરસ કરું છું. કાંઈ કરતા કાંઈ કામ ખબર નથી પડતી. અરે જોવો તો ખરા, આ થાળી એને લૂછી છે. હાવ આવી અંદર તો એકલો પાવડર ચોંટ્યો છે. હજી હરખું કાંઈ લૂચ્યું નથી ને સાફ નથી કર્યું, મૂકી દીધી. બસ મૂકી જ દે, કાંઈ કામ નથી આવડતું. હું જો તો કચરા પોતા કર્યા, બધે એકલા વાળ પડ્યા છે, કચરો પડ્યો છે. હું આમાં કચરા પોતા કર્યા, ઘર જ હાવ બરબાદ કરી નાખ્યું છે આણે તો. રસોઈ તૈયાર કરીને મૂકી જોવા તો દે. સારું કર્યું છે કે હું જેમ ને તેમ. મીઠું જ નથી એકેયમાં. હાવ કાંઈ નથી ખબર પડતી. એટલું ચેકિંગ તો કોઈ પોલીસ વાળા નહીં કરતા હોય ઓલા ક્રિમિનલ ને ગોતવા માટે. એટલું તો મારી સાસુ જે છે ને એ મારા કામનું ચેકિંગ કરે છે. કોઈ તો ખોટા ખોટા વખાણ તો કરે કે ઓ તમે બહુ સારી એવું કામ કર્યું છે, પણ મારી સાસુ તો ઈ ન કરે. એને એમ બીક છે કે હું એની માથે ચડીને બેસી જાવ તો છે ને જલસા.